ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ અને સાથે સાથે વાલીગણ જે જોઈન થયા છે. હું પ્રોફેસર કુણાલસિંહ કાઠિયા. મારી સાથે મારી ટીમમાં આજે રામપ્રકાશ ઈનાની સર છે, જેઓ ડિપ્લોમાના હેડ છે મિકેનિકલના, અને સાથે નીરવ જોશી સર છે, જેઓ આપણા પ્રશ્નોનું નિરાકરણ લાવશે. પ્રશ્નો જે તમને એસીપીસી રિગાર્ડિંગ થશે એના રિગાર્ડિંગ. આ વેબિનાર આપણે ખાસ એ વિદ્યાર્થીઓ માટે કે જેમને એસીપીસીની માહિતી જોઈતી હોય, કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું, મોક રાઉન્ડ શું છે, એવા પ્રશ્નોના જવાબ આપણે એમાં ખાસ જોશું. અને એસીપીસી બહુ ખૂબ જ સરસ એવી ગાઈડલાઈન બહાર પાડેલી છે, વેબસાઇટ ઉપર આપ જોઈ શકો છો. ત્યાં પણ અમુક વિદ્યાર્થી મિત્રોને કેવી રીતે લોગિન કરવું, કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવી, કઈ કઈ વસ્તુઓ એમાં ધ્યાન રાખવી, એ બધા મુદ્દાઓ વિશે ખ્યાલ નથી હોતો. તો એના માટે જ આજે આપણે એક ખાસ નાનો વેબિનાર આયોજન કરેલું છે. એટલે ફ્રેન્ડ્સ, ખાસ આ વેબિનારને ધ્યાનથી જોજો. એની અંદર જે માહિતી આપવામાં આવે છે એનો ઉપયોગ કરશો તો તમે એક સારી, સફળ અને સરસ એવી બ્રાન્ચ અને કોલેજ ચોઇસ કરી શકશો. અમે આ વેબિનારની અંદર અમુક નંબર ઓફ ક્વેશ્ચન્સ, જે પ્રશ્નો જો નોર્મલ છે એ કવર કરીશું ચોક્કસ. એ સાથે સાથે જો આપને પણ કોઈ ક્વેશ્ચન્સ હોય તો મીન વાઇલ તમે ચેટ બોક્સની અંદર હોસ્ટ અથવા કો હોસ્ટ, એટલે કે રામપ્રકાશ સર, મારું આઈડી હશે એમાં, અથવા નીરવ સર, ત્રણેયમાંથી કોઈને પણ તમારો પ્રશ્ન કોઈ પણ ભાષામાં તમારા જે સમજી શકો એ પ્રકારના ભાષાની અંદર લખી અને સેન્ડ કરી શકશો. એટલે આપણે આ વેબિનાર પૂરો થાય એ વખતે આ પ્રશ્નોનું આપણે નિરાકરણ લાવી શકીએ. સારું, તો હવે શરૂઆતમાં આપણે આખી ચોઇસ ફિલિંગની પ્રક્રિયા જે છે, તમને ખ્યાલ હોય તો તમે બધાએ એસીપીસીનું રજીસ્ટ્રેશન કરી લીધું હશે, અને આમાં અમુક એવા પણ જોઈન થયેલા હશે કે જેમનું એસીપીસી રજીસ્ટ્રેશન બાકી રહી ગયું છે. તો કોઈ ચિંતાની વાત નથી, એનો પણ આપણે આન્સર આ વેબિનારમાં જોઈ લેશું. સૌથી પહેલા આપણે એક વિડીયો જોઈએ. તમને બધાને ખ્યાલ હશે કે એસીપીસીની સાઇટ ઉપર જઈને આપણે ચોઇસ ફિલિંગ કરવાનું રહે છે. તો ચોઇસ ફિલિંગમાં કઈ રીતે, કયા સ્ટેપ્સને હું ફોલો કરું. મારું લોગિન આઈડી પાસવર્ડ થઈ ગયું, એસીપીસી થઈ ગયું છે, રજીસ્ટ્રેશન થઈ ગયું છે, તો એસીપીસી નો રેન્ક બાકી છે, પણ એસીપીસી રેન્ક આવી ગયા બાદ ચોઇસ ફિલિંગ હું કઈ રીતે કરીશ, તો એને એક સ્ટેપ બાય સ્ટેપ વિડીયો છે. એક ખૂબ જ સરસ એવો વિડીયો આપણા ડોક્ટર વિષ્ણુ અવસ્થી, જેમણે આઈઆઈટી ઇન્દોરથી કરેલું છે, એમણે એક સરસ વિડીયો બનાવ્યો છે સ્ટેપ બાય સ્ટેપ. એ વિડીયો આપણે જોઈશું, અને આ વિડીયો લાઈવ રહેશે. એટલે કે આપને જે વેબસાઇટ ઉપર તમે લોગિન કરશો તો આવું જ હુબહુ તમારું પણ લોગિન દેખાવાનું શરૂ થશે એસીપીસીની સાઇટ ઉપર. હા, આ વખતે એસીપીસીએ પોતાની વેબસાઇટ ઉપર થોડા ચેન્જીસ કરેલા છે. એ ચેન્જીસ વધઘટ રહેશે, પણ મૂળ પ્રોસેસ આખી આ રીતે રહેશે. એટલે આપણે આ સરસ મજાનો એક 10 મિનિટનો જે વિડીયો છે, જેમાં સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટ્રક્શન છે. આઈ હોપ કે તમે સાથે નોટબુક પણ રેડી રાખેલી હશે સમજવા માટે, તો એક લાઈવ ઇન્ફોર્મેશન મળી રહે. તો હું એક વિડીયો સ્ક્રીન શેર કરું છું, અને વિડીયો સ્ક્રીન શેર કર્યા પછી આપણે અમુક જનરલ પ્રશ્નો છે એ નીરવ જોશી સર લેશે. ડેટ્સ વિશે થોડુંક ડિસ્કશન કરશું અને આપના પ્રશ્નોનું નિરાકરણ કરશું. ફાઇન, સો આપણે શરૂ કરીએ. આપને બધાને સમજમાં આવ્યું હોય તો થમ્સઅપ જરાક રિએક્શનમાં આપો. રિએક્શનની અંદર થમ્સઅપ આપણે એક્સપેક્ટ કરીએ આપની પાસેથી. જો કરી શકતા હો તો રેઝ હેન્ડ અથવા થમ્સઅપ કરી શકશો. થેન્ક યુ, થેન્ક યુ. ફાઇન, ઓકે, જસ્ટ વેઇટ, હું સ્ક્રીન શેર કરું છું હવે. और इसके बाद आप चॉइस फिलिंग स्टार्ट कर सकते हैं। तो चॉइस फिलिंग पे क्लिक करते हैं। इस पर क्लिक करने पर आप होम में पहुंच जाएंगे। ये चॉइस फिलिंग का टैब है, यहाँ पर आप चॉइस फिलिंग करेंगे। इस एरिया में मैनेज फील्ड चॉइस, यानी जो चॉइस आप फिल कर चुकेंगे वह यहाँ पर क्लिक करके आप मैनेज कर सकते हैं। दर्शक मित्रों, ये है चॉइस इंटरचेंज। मतलब यदि आप 10वें नंबर की चॉइस तीसरे नंबर पे लाना चाहते हैं या तीसरे नंबर की चॉइस 10वें नंबर पे लाना चाहते हैं, तो बिना किसी दूसरी चॉइस को हिलाए आप इंटरचेंज कर सकते हैं। और ये है चॉइस रीअरेंज। मतलब अगर आपको अपना चॉइस रीअरेंज करना है तो इस पर क्लिक करके आप कर सकते हैं।
मल्टीपल डिलीशन मतलब आप एक से ज्यादा चॉइसेस एक समय पे डिलीट कर सकते हैं। और उसके बाद सबसे आखिरी में दर्शक मित्रों, चॉइस करने के बाद आपको उसको लॉक करना होगा। तो आइए हम चॉइस फिलिंग पर चलते हैं। दर्शक मित्रों, यहां से आप सेलेक्ट कर सकते हैं एक बार फिर कि आपको प्राइवेट इंस्टीट्यूट के लिए जाना है या गवर्नमेंट इंस्टीट्यूट। यदि आप प्राइवेट इंस्टीट्यूट सेलेक्ट करते हैं तो जितने भी प्राइवेट इंस्टीट्यूट हैं, टोटल कितने हैं यहाँ पर दिखाई दे रहे हैं, 623 623 इंस्टीट्यूट यहाँ पे आपको दिखाई दे रहे हैं। वो सब की लिस्ट यहाँ पर आ जाएगी। अगर आप गवर्नमेंट के लिए देखना चाहते हैं, स्टेट गवर्नमेंट के, तो यहाँ पर 122 स्टेट गवर्नमेंट के हैं, ऑल द ब्रांचेस। यहाँ पर आपको सारे इंस्टीट्यूट दिखाई देंगे और यहाँ पे आपको सारी ब्रांचेस दिखाई देंगी। जो कॉलेज और जो ब्रांच आपको पसंद हो वो यहाँ से आप ऐड कर सकते हैं। दर्शक मित्रों, यहाँ पर जब आप देखेंगे तो यहाँ पर लिखा हुआ है ऑल प्रोग्राम्स। तो यहाँ से आप जो ब्रांच में इंटरेस्टेड हैं वह ब्रांच आप सेलेक्ट कर सकते हैं। मान लीजिए कि हम इलेक्ट्रिकल में इंटरेस्टेड हैं तो हम इलेक्ट्रिकल सेलेक्ट कर लेते हैं। दर्शक मित्रों, यहाँ पर इलेक्ट्रिकल ब्रांच आ जाएगी और इलेक्ट्रिकल ब्रांच जिस जिस कॉलेज में है वह सब यहाँ पर आ जाएगा। यहाँ पर दिखाई दे रहा है 94, मतलब आपके पास इलेक्ट्रिकल ब्रांच के साथ सभी इंस्टीट्यूट में 94 चॉइसेस अवेलेबल हैं। दर्शक मित्रों, यदि आपने ऑलरेडी सोच रखा है किसी कॉलेज के विषय में तो ऑल इंस्टीट्यूट यहाँ पर आता है। यहाँ पर हम क्लिक करते हैं और हम सेलेक्ट करते हैं एसपीबी पटेल सैफरानी कॉलेज। तो सैफरानी कॉलेज में जितनी भी ब्रांचेस है वह यहाँ पर आ जाएंगे। तो इस तरह से दर्शक मित्रों, आप अपनी चॉइस के हिसाब से इन तीनों टैब के हिसाब से कॉलेज यहाँ पर देख सकते हैं। तो दर्शक मित्रों, यदि आपको यहाँ से फिल्टर करना है तो इंस्टीट्यूट नेम डालकर या एड्रेस डालकर या पिन कोड डालकर या फिर प्रोग्राम नेम डालकर भी आप फिल्टर कर सकते हैं। तो चलिए हम ऐड करना शुरू करते हैं। तो मान लीजिए हमें चाहिए एडमिशन, किस में चाहिए, इलेक्ट्रिकल में एडमिशन चाहिए। यदि इलेक्ट्रिकल में एडमिशन चाहिए तो कौन सा इंस्टीट्यूट आप चुनेंगे। मान लीजिए हमने एसपीबी पटेल चुना। तो दर्शक मित्रों, यहाँ पर जो है आपके सामने एसपीबी पटेल सैफरानी कॉलेज आ जाएगा और यहाँ पे आ जाएगा इलेक्ट्रिकल। दर्शक मित्रों, यहाँ पर आपके पास दो ऑप्शन होंगे, एक TFWS के साथ और एक बिना TFWS के। तो यदि आपने TFWS में अप्लाई किया है तो आप TFWS वाली सीट पहले ऐड कर सकते हैं। तो जैसे ही आप ऐड पर क्लिक करेंगे, यहाँ पर वह कॉलेज आपकी ऐड हो जाएगी। चलिए दर्शक मित्रों, अब हम कोई दूसरी ब्रांच ले लेते हैं। मान लीजिए हमने लिया मैकेनिकल इंजीनियरिंग। तो मैकेनिकल इंजीनियरिंग, सैफरानी कॉलेज में मैकेनिकल इंजीनियरिंग, तो यह ऐड हो गया। और उसके बाद हम ले सकते हैं, मान लीजिए ऑटोमोबाइल इंजीनियरिंग। इसके बाद हम ऑटोमोबाइल इंजीनियरिंग ऐड कर देते हैं। इसके बाद हम ले लेते हैं सिविल इंजीनियरिंग। तो हम ये सिविल इंजीनियरिंग ऐड कर देते हैं। इसके बाद हम लेते हैं इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन। तो ये हम इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन ऐड कर देते हैं। इसके बाद दर्शक मित्रों हम लेते हैं कंप्यूटर इंजीनियरिंग और ये हम कंप्यूटर इंजीनियरिंग ऐड कर देते हैं। इसके बाद दर्शक मित्रों यहाँ पर आप देखेंगे कि एक डायलॉग बॉक्स बार बार खुलेगा। यहाँ पर लिखा है, डियर कैंडिडेट, यू हैव डन सम चेंज इन चॉइसेस, दिस चेंज आर नॉट सेव्ड येट, डू यू वांट टू सेव दिस चेंज। तो दर्शक मित्रों, जो आपने यहाँ पर चॉइसेस भरी है वह यह पूछ रहा है कि आप इसको सेव करना चाहते हैं। तो आप सेव पे क्लिक कर दीजिए, तो वो जो है सेव हो जाएगा। दर्शक मित्रों, यह बता रहा है कि टोटल आपने 6 चॉइसेस सेव कर दी है। और दर्शक मित्रों, हम एक और ऐड कर देते हैं, इंफॉर्मेशन टेक्नोलॉजी। तो ये हमने ऐड कर दी। तो इस तरह से दर्शक मित्रों, हमने यहाँ पर आप एक एक करके सारे कॉलेजेस ऐड कर सकते हैं। दर्शक मित्रों, यह सेव एंड कंटिन्यू है, तो यहाँ से भी क्लिक करके आप सेव कर सकते हैं। इसको क्लोज कर दीजिए और उसके बाद सेव एंड गो टू होम। तो यहाँ से इसके बाद आप होम पर भी जा सकते हैं। दर्शक मित्रों, यहाँ पर जो आपने टोटल फील्ड चॉइस है वो 0 दिखाएगा और जो आपकी टोटल सेव्ड चॉइस है वह 7 दिखाएगा, क्योंकि हमने यहाँ पर 7 चॉइसेस ली हैं। दर्शक मित्रों, यदि आप
किसी चॉइस को, जैसे ये मैकेनिकल इंजीनियरिंग को मैं अप करना चाहता हूं तो यहां से क्लिक करके मैं उसको अप कर सकता हूं। मान लीजिए मैं डाउन करना चाहता हूं इलेक्ट्रिकल इंजीनियरिंग को, तो इसको डाउन करके मैं उसको एक स्टेप नीचे ला सकता हूं। तो इस तरह से दर्शक मित्रों आप इसे अप या डाउन कर सकते हैं। यदि आपको कोई चॉइस बीच में से रिमूव करनी है तो वह यहाँ पर रिमूव पर क्लिक करके आप उस चॉइस को रिमूव कर सकते हैं। अब दर्शक मित्रों आइए हम देखते हैं मैनेज फील्ड चॉइस। तो यहाँ पर क्लिक करते हैं। दर्शक मित्रों यहाँ पर लिखा है डियर कैंडिडेट यू हैव डन सम चेंजेस, दिस चेंज आर नॉट सेव्ड येट, डू यू वांट टू सेव दिस चेंज इन चॉइसेस। तो आप उसको सेव, यानी बार बार ये ऐसा मैसेज आता रहेगा और आपको जो अपनी चॉइस है वह सेव करते रहेंगे। दर्शक मित्रों मैनेज फील्ड चॉइस, जिसमें आप अपनी चॉइस को मैनेज करेंगे। यहाँ पर आपके पास ऑप्शंस आएंगे, फिर से वही, अगर आप रिमूव करना चाहते हैं तो रिमूव कर सकते हैं, किसी को आगे बढ़ाना चाहते हैं, ऊपर करना चाहते हैं ऊपर कर सकते हैं, किसी को नीचे करना चाहें नीचे कर। अगर हम मैकेनिकल इंजीनियरिंग को डाउन ले जाना चाहते हैं तो इसको डाउन पे क्लिक करके हम नीचे ला सकते हैं। तो इस तरह से दर्शक मित्रों मैकेनिकल इंजीनियरिंग नीचे आ गया। इसके बाद दर्शक मित्रों यहाँ पर आप चॉइसेस फिल कर दें और उसके बाद आप यहाँ पर क्लिक हियर टू सेव द चेंजेस, यहाँ पर आप क्लिक करके जितने चेंजेस आपने किए हैं वो सेव कर सकते हैं। दर्शक मित्रों यदि इसके बाद आपको याद आता है कि कोई और कॉलेज आपको ऐड करना है तो आप वापस चॉइस फिलिंग पर जाकर जैसा हमने ये कॉलेज ऐड किए हैं वैसे और भी जो कॉलेज आप चाहें वह ऐड कर सकते हैं। तो अभी हमने मैनेज फील्ड चॉइस देखा, उसके बाद इंटरचेंज। तो दर्शक मित्रों यहाँ पर चॉइस फ्रॉम, चॉइस टू, तो यहाँ पे जैसे ही आप क्लिक करेंगे आपने जितनी भी चॉइसेस फिल की हैं वो सब आ जाएंगे। तो यहाँ पर आपने मान लीजिए सेलेक्ट किया, आप जो दूसरे नंबर की चॉइस है उसको 5वें नंबर की चॉइस से चेंज करना चाहते हो, तो ये आपने दूसरे नंबर की चॉइस डाल दी और यहाँ पर 5वें नंबर की चॉइस। तो जो दूसरे नंबर की, जैसे ही आप इंटरचेंज पर क्लिक करोगे दूसरे नंबर की चॉइस 5वें नंबर पे और 5वें नंबर की चॉइस दूसरे नंबर पे चली जाएगी। सेलेक्टेड चॉइस हैज बीन इंटरचेंज सक्सेसफुली, उसको क्लोज कर देते हैं। इस तरह से अपनी जो चॉइसेस हैं आप अगर इंटरचेंज करना चाहें तो वो इंटरचेंज कर सकते हैं। अब चॉइस रीअरेंज। दर्शक मित्रों यहाँ से आप चॉइस को रीअरेंज कर सकते हैं। मान लीजिए ये जो 4th नंबर पे है इसे मुझे 1st नंबर पे लाना है और जो 1st नंबर पे है उसे मुझे 3rd नंबर पे लाना है और जो 3rd नंबर पे है उसे मुझे 4th नंबर पे लाना है। इस तरह से आप अगर सेव कर देंगे तो ये चॉइस रीअरेंज हो जाएंगी। तो दर्शक मित्रों इस तरह से आप उसका सीक्वेंस रीअरेंज कर सकते हैं। अब मल्टीपल डिलीशन। दर्शक मित्रों यदि आप एक से ज्यादा चॉइस डिलीट करना चाहते हैं तो इसे आप उपयोग कर सकते हैं। यदि आप जितनी चॉइसेस आपकी अभी तक हुई हैं सब डिलीट करना चाहते हैं तो चेक ऑल पे आप क्लिक करेंगे, सब सेलेक्ट हो जाएंगे और इस तरह से आप डिलीट कर सकते हैं। यदि आप इनमें से कुछ 2 या 3 ही चॉइस डिलीट करना चाहते हैं तो जितनी डिलीट करना चाहते हैं उतनी सेलेक्ट करके डिलीट कर सकते हैं। दर्शक मित्रों ये सारे फंक्शन जो हैं आपकी सहायता के लिए है ताकि आप आराम से आसानी से अपना प्रेफरेंस चेंज कर सकें। दर्शक मित्रों यदि आप कोई चॉइस डिलीट करना चाहते हैं तो उसको सेलेक्ट करके डिलीट चेक्ड आइटम पे क्लिक करेंगे तो वह चॉइस डिलीट हो जाएगी। उसके बाद दर्शक मित्रों हम आगे बढ़ते हैं लॉक चॉइस की तरफ। दर्शक मित्रों अभी यहाँ पर यह मैसेज आ रहा है चॉइस लॉकिंग हैज बीन क्लोज्ड, मतलब अभी चॉइस लॉकिंग का कोई भी ऑप्शन अवेलेबल नहीं है। दर्शक मित्रों इस विषय में आपको चिंता करने की आवश्यकता नहीं है, सभी को यही स्टेटस दिखाई दे रहा है। तो यदि यह ओपन नहीं होता है तो चॉइस आपकी मॉक राउंड खत्म होने के बाद अपने आप लॉक हो जाएगी। तो दर्शक मित्रों वापस अब हम होम पर आ जाते हैं। अब आप यहाँ पर देख रहे हैं कि टोटल अवेलेबल चॉइसेस जो आपके पास थी वो 745 थी, उसमें से आप 7 चॉइसेस फिल कर चुके हैं और अभी भी 738 चॉइसेस बाकी हैं। और दर्शक मित्रों क्योंकि हम उसको लॉक नहीं कर पाए हैं इसलिए यहाँ पर स्टेटस जो है लॉकिंग स्टेटस वो अनलॉक्ड दिखा रखा है। तो आशा है दर्शक मित्रों चॉइस किस तरह से फिल करते हैं यह आपको समझ में आ गया होगा।
ઓકે, ખૂબ જ ઇન્ફોર્મેટિવ વિડીયો હતો. આશા છે કે આપને બધી ઇન્ફોર્મેશન મળી ગઈ હશે, પણ ઇન્ટરનેટના કારણે કદાચ આ વિડીયો કદાચ આપ જોઈ નથી શકેલા અથવા તો ક્લેરિટી નથી, તો અમે ચેટ બોક્સની અંદર યુટ્યુબ વિડીયો, આ વિડીયો આપણે યુટ્યુબમાં સેફ્રોનની ચેનલ જે છે ત્યાં અપલોડ કરેલો છે, અને ત્યાં આ વિડીયોથી આગળ પણ કયા કયા બીજા ફીચર્સ છે આ વેબસાઇટની અંદર, એ બધી જ માહિતી એની અંદર આપેલી છે. તો તમે એ વિડીયોની લિંક સેવ કરી રાખજો, અમે ચેટ બોક્સમાં એને મૂકી દઈશું હમણાં, એટલે વિડીયો તમે ગમે ત્યારે ગમે એટલી વખત જોઈ શકો. તમે જોઈ શકશો કે નીરવ સરે ચેટ બોક્સમાં મૂકી જ દીધો છે, તો એને કોપી કરીને ક્યાંક પછી આપણે સેવ કરીને રાખીએ, કેમ કે ચોઇસ ફિલિંગ, મોક રાઉન્ડ બંને માટે ખૂબ જ જરૂરી વિડીયો છે. તમારે કઈ રીતે ચોઇસ ફિલિંગ કરી, કઈ રીતે મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી, ફાઇનલ રાઉન્ડમાં કઈ રીતે કરવી, એ માહિતી આ વિડીયોમાંથી સરસ રીતે મળી શકશે. હવે આપણે જોઈ લઈએ કે કઈ કઈ તારીખો જે મહત્વની છે આપણા એસીપીસી માટે. તો એક નાનું એવું આપણે પીડીએફ ઉપરથી જોઈ લઈએ કે કઈ રીતે આપણે જે તારીખો છે એસીપીસી ની, એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. સો લેટ્સ સી ધેટ. ઓકે, આઈ થિંક આપને સ્ક્રીન દેખાઈ રહી છે. આ એક રજિસ્ટ્રેશન પ્રોસેસને ગ્રાફિકલી દર્શાવવામાં આવેલી છે કે રજિસ્ટ્રેશન પ્રોસેસમાં તમે આજ સુધી કઈ રીતે કર્યું. તો એસીપીસી ની એડવર્ટાઇઝમેન્ટ આવી, એ પ્રમાણે પછી આપણે વેબસાઇટ ઉપર ગયા, રજિસ્ટ્રેશન શરૂ થયું, ડોક્યુમેન્ટ્સ તમે બધાએ અપલોડ કરી લીધા હશે, અને ખાસ વિનંતી છે કે એકવાર એસીપીસી નું લોગિન કરીને જોઈ લેજો કે તમારા ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન પ્રોપરલી થઈ ગયું છે કે નહીં. નહીં તો ત્યાં વોર્નિંગ લખેલી હશે કે ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ છે, ફરીથી અપલોડ કરવાની જરૂર છે. તો એકવાર લોગિન કરીને ખાસ ચેક કરી લેવું. પછી ઓનલાઈન પેમેન્ટ ઓફ રજિસ્ટ્રેશન ફીસ, જે આપણે ઓલરેડી કરી નાખ્યું છે, અને રજિસ્ટ્રેશન આપણું કન્ફર્મેશન જે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે વાત આવે છે કે આગળનું સ્ટેપ શું રહેશે, જેના માટે આપણે અહીંયા ભેગા થયા છે. તો આગળ છે મેરિટ ડિક્લેરેશન, જે તમારો એસીપીસી નો જે રેન્ક છે એ એસીપીસી રેન્ક આવશે. અને ખાસ માહિતી માટે, સેફ્રોનની અંદર આપણે એસીપીસી રેન્કના આધાર ઉપર સ્કોલરશિપ્સ આપીએ છીએ. તો એ રેન્ક ખાસ આપણા માટે મહત્વનો છે કે રેન્કના આધાર ઉપર આપને ખ્યાલ પડશે કે આપને કેવી સ્કોલરશિપ મળી શકે છે. તો એની તારીખ શું છે, તો 12/8/2022, એટલે કે 12/8/2022 આપણે લોગિન કરી એસીપીસી ની સાઇટ ઉપર આપણો રેન્ક ચેક કરી લેવાનો છે. ત્યાં એસીપીસી નો રેન્ક દર્શાવેલો હશે. જો તમે જેડબલઈ ના સ્ટુડન્ટ છો તો પણ એસીપીસી રેન્ક તમને ત્યાં મળશે, અને જેડબલઈ નો રેન્ક અને એસીપીસી નો રેન્ક બંને અલગ રહેશે. એટલે ખાસ ધ્યાન રાખજો કે જેડબલઈ નો રેન્ક જે છે એ તમારો ડિફરન્ટ છે, અને એસીપીસી નો રેન્ક છે એ સ્પેશિયલી એડમિશન માટે યુઝ થશે. એટલે તમારે બીઈ ના એડમિશનમાં જે ઇમ્પોર્ટન્ટ રેન્ક છે એ છે એસીપીસી નો. પછી 12 થી 21/8 વચ્ચે આપ ચોઇસ ફિલિંગ કરી શકશો. કોની ચોઇસ ફિલિંગ? મોક રાઉન્ડ માટેની, જેની માહિતી હમણાં નીરવ સર આપને આપશે. મોક રાઉન્ડ એટલે કે ચોઇસ ફિલિંગ કરીને આપને આઈડિયા આવશે કે રેન્કના હિસાબથી મને અત્યારે કઈ કોલેજ મળવા પાત્ર છે. એટલે આના ઉપરથી તમારું જે લિસ્ટ તમે જે ફિલઅપ કરશો, ચોઇસ ફિલિંગ જે કરીશો, એની અંદર તમને ખબર પડશે કે કઈ કોલેજ આપના માટે પરફેક્ટ છે, કઈ કોલેજ એઝ પર અલ્ગોરિધમ આપને મળી રહી છે. ને સાથે સાથે આપને એ પણ આઈડિયા આવશે, એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે મોક રાઉન્ડ ની અંદર જે ચોઇસીસ તમને મળે છે જે કોલેજની, એ ફાઇનલ ચોઇસીસ નથી. એ ખાલી તમને એક આઈડિયા આપવા માટે જ છે કે તમને આ કોલેજ મળી શકે છે. કેમ કે મોક રાઉન્ડ ખતમ થયા પછી જ્યારે ફર્સ્ટ રાઉન્ડ ચાલુ થશે, ફાઇનલ રાઉન્ડ જેને કહેવાય, પહેલો રાઉન્ડ જેનો, જે રિયલમાં સ્ટુડન્ટ્સ ભરવાનું ચાલુ કરશે ચોઇસીસ, ત્યારે ઉપર નીચે થવાના ચાન્સીસ ઘણા રહે છે દર વર્ષે. એટલે ખાસ આપણે જાણીને ચાલવું કે મોક રાઉન્ડ એક ખાલી આઈડિયા આપવા માટે છે કે કઈ કોલેજ મને લાગુ પડી શકે એમ છે. પણ એના માટે પણ 12 થી 21 ની વચ્ચે આપણે ખાસ ચોઇસ ફિલિંગ કરીશું, જે પ્રમાણે હમણાં વિડીયો જોયો એ પ્રમાણે. ફર્સ્ટ રાઉન્ડ એ જ રીતે 24 થી 28, એટલે કે મોક રાઉન્ડ નું રિઝલ્ટ આપનું 24 તારીખે ડિક્લેર થવાનું છે. આ વાત ડિગ્રી માટે લાગુ પડે છે. ડિપ્લોમાની ડેટ્સ હું તમને હમણાં બતાવીશ. આ ડિગ્રી માટેની ડેટ્સ છે. 24 તારીખે મોક રાઉન્ડ નું રિઝલ્ટ આવશે, આપને ખબર પડશે કે કઈ કોલેજ મેં ભરી હતી અને કઈ કોલેજ મને મળવા પાત્ર છે. પછી 24 એ જ તારીખથી 28 તારીખ વચ્ચે આપ આપની ચોઇસીસને શફલ કરી શકો છો. એટલે કે હવે ચોઇસીસ ફાઇનલ ભરી અને લોક કરવાની રહેશે
કે હવે મને આ કોલેજ પ્રથમ પ્રાયોરિટીમાં, સેકન્ડ પ્રાયોરિટીમાં આ કોલેજ, ત્રીજી કોલેજ એવી રીતે ભરવાનું રહેશે. એ ભરાઈ ગયા પછી 1/9 તારીખે આપને રિઝલ્ટ ડિક્લેર થશે. એટલે કે 28/8 થી 1/9 વચ્ચે ગેપ રહેશે અને 1/9 બપોરે 2 વાગ્યાની આસપાસ આપને વેબસાઇટ ઉપર ફાઇનલ અલોટમેન્ટ દેખાશે કે એક્ઝેક્ટલી મને આ કોલેજ મળી છે, તમને આ કોલેજની અંદર એડમિશન મળ્યું છે, એના માટે અભિનંદન. પછી 1 તારીખથી 8 તારીખની વચ્ચે આપણે ઓનલાઈન ટોકન ફી ભરવાની રહેશે. એટલે કે જે રીતે આપણે એડમિશન માટે ઓનલાઈન જે રજીસ્ટ્રેશન કરાવ્યું એ તો વખતે આપણે 300 કે 250 રૂપિયાની જે ફીસ ભરી હતી, એવી રીતે અહીંયા પણ આપને ટોકન ફીસ રહેશે. એ મે બી 20,000 હોઈ શકે, 25,000 હોઈ શકે, એ આપને દર્શાવવામાં આવશે. ઓકે, તો એ આપણે ટેમ્પલેટ અથવા તો બુકલેટની અંદર ખાસ જોઈ લેવું. અને એ વખતે આપણે આ ટોકન ફીસ ભરશું એટલે આપણી એ ચોઈસ જે કોલેજ જે આપને અલોકેટ થઈ છે એ ફાઇનલ ગણાશે, એ કોલેજ આપણા માટે કન્ફર્મ ગણાશે. અને એ ટોકન ફી પેમેન્ટ કરી અને 1 અને 8 ની વચ્ચે આપણે એ કોલેજની અંદર રિપોર્ટ કરવાનું રહેશે. બરોબર, એટલે આ પ્રક્રિયા ફરીથી ફટાફટ જણાવી દઉં. પહેલા 12 તારીખે એસીપીસી રેન્ક આપને ખ્યાલ પડશે. 12 થી 21/8 ની વચ્ચે મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ કરશો. 24 થી 28 એટલે કે 24 તારીખે મોક રાઉન્ડનું રિઝલ્ટ આવશે. પછી 24 થી 28 ની વચ્ચે તમારે રિયલ ફાઇનલ ચોઇસીસ ભરવાની રહેશે, તમારી ફર્સ્ટ જેને રાઉન્ડ કહેવાય. પછી 1 તારીખે રિઝલ્ટ આવશે ફર્સ્ટ રાઉન્ડનું, જ્યારે તમને ખબર પડશે કે આ કોલેજ મને અલોકેટ થઈ છે, ફાઇનલી મારી ચોઇસમાંથી આ કોલેજ છે. પછી 1 થી 8 ની વચ્ચે આપને ટોકન ફીસ ઓનલાઈન પેમેન્ટ કરવાની રહેશે. ટોકન ફીસ પેમેન્ટ કરો તો જ તમારી એ કોલેજ કન્ફર્મ ગણાશે. એ ખાસ ધ્યાન રાખવું, ટોકન ફીસ બહુ જરૂરી છે. એટલે ઓનલાઈન પેમેન્ટ એ જ લોગિન એસીપીસી નું કરીને ભરી શકશો. અને 1 થી 8 ની વચ્ચે તમારે એ કોલેજનું પણ રિપોર્ટિંગ કરવાનું રહેશે. બરોબર, આ રહી પ્રક્રિયા ડિગ્રી માટેની. સેમ ડેટ્સ હું આપને અહીંયા દેખાડી રહ્યો છું. આ જે ડેટ્સ છે એ ડિપ્લોમાની ડેટ્સ છે. તો તમે જાણો છો કે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે ડિક્લેર થવાનું છે, ઓનલાઈન રજીસ્ટ્રેશન 2/8 સુધી ઓપન હતું, જે ક્લોઝ થઈ ગયું છે. આપનો ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે આ માત્ર ને માત્ર ડિપ્લોમા માટેની છે ડેટ્સ. મેં તમને ડિગ્રીની પહેલા બતાવી. ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટેની ડેટ 12/8 રહેશે. 12/8 આપને આપનો એસીપીસી રેન્ક ખબર પડશે, એટલે લોગિન કરીને જોઈ લેવાનું કે કયો રેન્ક છે મારો. સેમ 12/8 થી 21/8 વચ્ચે તમે મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ કરી શકશો. જે મેં ડિગ્રીના વિદ્યાર્થીઓને કીધું એ પ્રમાણે જ, કે ટેસ્ટિંગ માટે કે કઈ કોલેજ મને મળી શકે છે એ પ્રમાણે તમારે ચોઇસ ફિલિંગ કરવાની. એટલે 21 તારીખ સુધી હું ભરી શકીશ. પછી 21 તારીખે રાત્રે તમે ચોઇસ ફિલિંગ નહીં કરી શકો. અને 25 તારીખે સીધું જ આપને મોક રાઉન્ડનું રિઝલ્ટ ડિસ્પ્લે થશે કે કઈ કોલેજ મળવા પાત્ર છે. પણ મોક રાઉન્ડનું રિઝલ્ટ છે, ફાઇનલ નથી. એના આધાર ઉપર પછી તમે શું કરીશો, અગેન કે તમે ચોઇસ ફિલિંગ તમારા ફર્સ્ટ રાઉન્ડની સ્ટાર્ટ કરશો. ચોઇસ ફિલિંગ ક્યારે કરશો? 26/8 થી લઈ 31/8 વચ્ચે. એ આપણા ફર્સ્ટ રાઉન્ડની ડેટ હશે. તો ત્યારે તમારે ફાઇનલ જે કોલેજીસ તમને તમારે જ્યાં પણ ડિપ્લોમામાં એડમિશન લેવું છે એ કોલેજીસને શફલ અથવા તો ફરીથી ફિલઅપ કરી શકો છો. અને એ પ્રમાણે 3/9 આપને ફાઇનલ રિઝલ્ટ ડિક્લેર થશે. એટલે 31/8 ક્લોઝ થઈ જશે. એના પછી તમે ચેન્જીસ નહીં કરી શકો, તમારી ચોઇસીસ લોક હશે. અને 3/9 તમને વેબસાઇટ લોગિન કરશો એટલે ખ્યાલ પડશે કે મને આ કોલેજ મળવા પાત્ર છે અને આ કોલેજની અંદર મારે જઈને આ એડમિશન લેવાનું છે. હવે એ જ રીતે ડિગ્રીના વિદ્યાર્થીઓની જેમ જ આપને પણ ડિપ્લોમાના વિદ્યાર્થીઓએ ટોકન ફીસ પેમેન્ટ કરવાની છે 3/9 થી 7/9 ની વચ્ચે. બરોબર, એટલે આ ખાસ આ ટોકન ફીસ આપણે ભરી નાખવાની. જો આ નહીં ભરીએ તો આ ફર્સ્ટ રાઉન્ડની કોલેજ આપણને એલોકેટ નહીં થાય. એટલે ખાસ ધ્યાન રાખવું. અને આ જ સમયગાળામાં આપણે કોલેજની અંદર રિપોર્ટ કરી દેવાનું રહેશે કે આ કોલેજની અંદર આપણે ફીસ ભરીને ફાઇનલ કન્ફર્મેશન કર્યું છે. એટલે આ રીતે આપણે ફર્સ્ટ રાઉન્ડ સુધીનો પ્લાનિંગ જોઈ લીધો છે. આ બધી જ પીડીએફ આપની પાસે ઓલરેડી હશે જ, એસીપીસી ની સાઇટ ઉપર પણ છે. અને જેમના થ્રુ, જે શિક્ષકો થ્રુ આપને આ લિંક મળી છે વેબિનારની, એવો એ પણ આપની સાથે મોકલેલી હશે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈએ. નેક્સ્ટ સ્ટેપ છે ક્વેશ્ચન આન્સર રાઉન્ડ, જેની અંદર જનરલ જે પ્રશ્નો છે એ નોર્મલી આપણને લાગુ પડતા હોય એવા નોર્મલ પ્રશ્નોને નીરવ જોશી સર જે છે એ એડ્રેસ કરશે, સમજાવશે. અને સાથે સાથે આપણે આપના ક્વેશ્ચન આન્સર પણ રહેશું. તો હું નીરવ સરને હેન્ડ ઓવર કરું છું. નીરવ સર.
ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મારો અવાજ આવે છે બધાને? ઓકે, ફાઇન ફાઇન. તો લેટ સ્ટાર્ટ. આજે આપણે મેઇન તો જે ક્વેશ્ચન આન્સર જે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં આવતા હોય છે અથવા તો પેરેન્ટ્સના મનમાં આવતા હોય છે એના ઉપર ડિસ્કશન કરશું. જે બી વિદ્યાર્થી મિત્રોને અથવા તો પેરેન્ટ્સને કંઈ બી પ્રશ્ન હોય છે તો એ લોકો ચેટમાં મને ડાયરેક્ટલી અથવા તો કુનાલ સરને અથવા તો રામપ્રકાશ સરને ડાયરેક્ટલી તમે મેસેજ કરી શકો છો. જ્યાં સુધી તમે મેસેજ તમારો પહોંચાડો છો, તમારો પ્રશ્ન પહોંચાડો છો, ત્યાં સુધી હું તમને થોડીક જનરલ જે અમારી પાસે ક્વેશ્ચન આવતા હોય છે એના વિશે તમને જણાવી દઉં. તો એના માટે હું મારી એક સ્ક્રીન શેર કરું છું. આઈ હોપ કે સ્ક્રીન દેખાઈ રહી છે. ઓકે, તો આજે બેઝિકલી આજના જે વેબિનારની વાત કરીએ તો જેમ મેં તમને કહી દીધું, તમે લોકો સ્ટાર્ટ કરી શકો છો. તમારા પ્રશ્નો જે છે ચેટબોક્સમાં મૂકી અને અમારી સુધી પહોંચાડી શકો છો. પહેલો પ્રશ્ન જે જનરલી આવતો હોય છે ઘણા બધા સ્ટુડન્ટ્સ દ્વારા કે સર અમે આ વખતે ભૂલી ગયા છીએ એસીપીસીમાં રજીસ્ટ્રેશન કરવાનું, અથવા તો અમને જાણ નહોતી અને ડેટ જતી રહી છે અને અમે રજીસ્ટ્રેશન કરવાનું રહી ગયું છે. તો આવા બધા કેસીસ ઘણા બધા સ્ટુડન્ટ્સ પાસેથી આવતા હોય છે. તો આ કેસમાં જનરલી તમે એસીપીસીમાં ઓનલાઈન પ્રોસેસ જે છે એડમિશન માટેની એ નહીં કરી શકો, પણ આ કેસમાં તમે વેકેન્ટ કોટામાં તમારું એડમિશન જે છે એ ઓફલાઈન જઈ કોલેજમાં લઈ શકો છો. તો એના માટે તમે સેફ્રોનીની મુલાકાત લઈ શકો છો, જ્યાં તમને વધારે ડિટેલ્સ જે છે તમને આપવામાં આવશે કે કઈ રીતના તમે વેકેન્ટ કોટામાં તમારું એડમિશન જે છે એ કરાવી શકો છો. પણ આ પ્રોસેસ તમારી ઓફલાઈન પ્રોસેસ રહેશે. તો આ કેસમાં તમારે કોલેજની મુલાકાત લેવાની રહેશે. પ્રશ્ન છે કે મોક રાઉન્ડ શું છે એન્ડ એનો યુઝ અથવા તો ઉપયોગ આપણે કઈ રીતે કરવો. તો જનરલી મોક રાઉન્ડની જેમ કુનાલ સરે બી વાત કરી કે તમારો સ્ટાર્ટિંગની વાત કરીએ તો જેવું રજીસ્ટ્રેશન પૂરું થાય છે, મેરિટ રાઉન્ડ મેરિટ રેન્ક જે છે તમારા ડિક્લેર થાય છે, એના પછી ડાયરેક્ટ જ મોક રાઉન્ડ જે છે એ આવતો હોય છે. તો મોક રાઉન્ડ તમારા માટે એક પ્રેક્ટિસ રાઉન્ડ છે. આમ જનરલી જોવા જઈએ તો એને આપણે એક ટ્રાયલ કહી શકીએ, બરોબર છે. આપણે ક્રિકેટ રમતા હોય છે તો પેલો બોલ ટ્રાયલ હોય છે ને, એવી રીતના આ જે મોક રાઉન્ડ જે છે એ બી એક ટ્રાયલ છે, એક પ્રેક્ટિસ છે, જેમાં તમે ચોઇસ ફિલિંગ કઈ રીતના કરવી. જેમ અત્યારે આપણે પેલો વિડીયો જોયો, વિડીયોમાં આપણે ચોઇસ ફિલિંગ કઈ રીતના કરી, બરોબર છે, એ સમજ્યું હતું. તો એવી રીતના મોક રાઉન્ડમાં તમારે ચોઇસ ફિલિંગ કરવાની થશે, રાઈટ. અને તમારા મેરિટ રેન્કના આધારે અથવા તો તમે કઈ કોલેજ સિલેક્ટ કરી છે, કઈ બ્રાન્ચ સિલેક્ટ કરી છે, રાઈટ, એ મેરિટ રેન્કના આધારે તમને એ કોલેજ મળે છે કે નથી મળતી, બરોબર છે, એનો એક તમને અંદાજો આવશે. માની લો કે આપણે ચોઇસ ફિલિંગ જે છે, બરોબર છે, અહીંયા મેં સૌથી પહેલા સેફ્રોનિક કોમ્પ્યુટર TFWS જે છે પુટ કરી છે. હવે તમે જ્યારે તમારું રજીસ્ટ્રેશન ફોર્મ ફિલ કર્યું હશે ત્યારે તમને ઓપ્શન પૂછેલો હશે કે તમારે TFWS માં તમે ઇન્ટરેસ્ટેડ છો કે નહીં. જો તમે ત્યાં યસ સિલેક્ટ કર્યું હશે તો તમને અહીંયા TFWS સીટ બી બતાવશે. તમારા જે ચોઇસીસ છે અવેલેબલ ચોઇસીસમાં TFWS બી બતાવશે. જો તમે ચોઇસ નહીં કર્યું હોય તો TFWS નો ઓપ્શન તમને નહીં બતાવે, રાઈટ. એક સ્ટુડન્ટનો હમણાં જ મને ક્વેશ્ચન આવ્યો છે કે TFWS શું છે. તો પહેલા આપણે આ મોક રાઉન્ડ સમજી લઈએ, પછી હું TFWS શું છે એ બી તમને કહું છું. તો બેઝિકલી અહીંયા મેં 4 ચોઇસીસ ફિલ કરેલી છે. સેફ્રોની કોમ્પ્યુટર એન્જિનિયરિંગ TFWS, જે મને TFWS સીટમાં એડમિશન માટે મારી પહેલી પ્રાયોરિટી છે. સેકન્ડ, સેફ્રોની ઓનલી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. એવી રીતના થર્ડ, સેફ્રોની IT TFWS અને સેફ્રોની નોર્મલ IT સીટ્સ, બરોબર છે. તો માની લો કે મારો રેન્ક જે છે, મેરિટ રેન્ક જે છે એ અરાઉન્ડ 5000 છે. ઓકે, મારો મેરિટ રેન્ક જે છે એ અરાઉન્ડ 5000 છે અને આ મારું ચોઇસ ફિલિંગ છે. મતલબ કે આ 4 કોલેજીસ જે છે એ મેં મારા ચોઇસ ફિલિંગમાં સિલેક્ટ કરીને રાખેલી છે અને મેં સબમિટ કરી દીધી છે. તો ચોઇસ ફિલિંગ કામ કઈ રીતના કરે છે, એનું જે અલ્ગોરિધમ જે છે એ તમને કઈ રીતના સીટ્સ આપે છે. તો જનરલી કેવું થતું હોય છે કે જેટલા બી સ્ટુડન્ટ છે સેફ્રોનિક કોમ્પ્યુટર TFWS સિલેક્ટ કરી છે, બરોબર છે, એ બધા સ્ટુડન્ટ્સમાંથી એમના કેટેગરી હિસાબે એમના મેરિટ રેન્ક જે છે એ પ્રમાણે એમને ચોઇસીસ છે અથવા તો સીટ્સ જે છે એ મળતી હોય છે. માની લો કે TFWSમાં માત્ર 5 સીટ જ છે, બરોબર છે. હવે 10 અથવા તો 15 અથવા તો 20 છોકરાઓએ TFWS સિલેક્ટ કરેલી છે, કોમ્પ્યુટર TFWS. તો આ 20 છોકરાઓનું એક મેરિટ રેન્ક જે છે ને એ જોવામાં આવશે. એ મેરિટ રેન્કમાં સૌથી ઊંચો મેરિટ રેન્ક કોનો છે અથવા તો કહેવાય ને કે સૌથી વધારે મેરિટ રેન્ક કોનો છે, રાઈટ, એટલે જેનું રિઝલ્ટ સૌથી સારું છે. જેમ કે મેરિટ રેન્ક એક સ્ટુડન્ટનું 1000 છે, એક સ્ટુડન્ટનું 2000 છે, પછી 2500 છે, એવી રીતના. તો જેનું મેરિટ રેન્ક 1000 છે એને પહેલા એ સીટ ફાળવવામાં આવશે, પછી બાકીના સ્ટુડન્ટ્સને એ સીટ ફાળવવામાં આવશે. એટલે માની લો કે ભાઈ તમારું 5000 છે, તમને આ સીટ નથી મળતી, બરોબર છે, પહેલી સીટ તમને નથી મળતી, તો તમારો જે અલ્ગોરિધમ છે એ બીજી ચોઇસ ઉપર જશે, સેકન્ડ ચોઇસ ઉપર જશે. સેકન્ડ ચોઇસમાં બી આવી રીતના જ થશે. માની લો કે ઘણા બધા સ્ટુડન્ટ્સે આ જે સેકન્ડ ચોઇસ છે એમની પહેલી ચોઇસ રાખેલી છે, તમે ભલે સેકન્ડ રાખેલી છે પણ બીજા ઘણા સ્ટુડન્ટ છે આ પહેલી ચોઇસ રાખેલી છે.
તો એમના માટે એ લોકો બી આવી રીતના મેરિટ રેન્ક જે છે એને ઉતરતા ક્રમમાં જોશે, રાઈટ, અને એ પ્રમાણે એમને સીટ મળશે. હવે તમારી જ્યારે અહીંયા સેકન્ડ પ્રાયોરિટી તમે રાખેલી છે ત્યારે એ ગણવામાં આવશે કે અત્યારે આ ડિપાર્ટમેન્ટમાં આ કોલેજમાં કેટલી સીટ બાકી છે અને આ ડિપાર્ટમેન્ટમાં આ કોલેજમાં કેટલા છોકરાઓએ પોતાનું ચોઇસ ફિલિંગ કરેલું છે. એ પ્રમાણે એક મેરિટ રેન્કનું પાછું ઉતરતા ક્રમમાં યાદી બનાવવામાં આવશે અને એમાં જે સૌથી પહેલા હશે એને પાછી સીટ મળી જશે. તો જનરલી કેવું હોય છે કે આ જે અલ્ગોરિધમ છે એ તમારા મેરિટ રેન્ક પ્રમાણે, કઈ કોલેજમાં તમારે જવું છે એ પ્રમાણે, કયા ડિપાર્ટમેન્ટમાં તમારે જવું છે એ પ્રમાણે એક ઉતરતા ક્રમમાં એક મેરિટ રેન્કની યાદી બનાવી અને એ પ્રમાણે જે છે તમને કોલેજની ફાળવણી જે છે એ કરવામાં આવતી હોય છે. તો આખું જે ચોઇસ ફિલિંગનું અલ્ગોરિધમ જે છે એ આવી રીતના કામ કરતું હોય છે. આઈ હોપ કે મેં બહુ જ સારી રીતના તમને સમજાવવાની કોશિશ કરી છે. છતાં બી જો તમને કંઈ બી ડાઉટ રહી જાય છે તો તમે પેરેલલી ચેટ બોક્સમાં તમે તમારા પ્રશ્નો જે છે એ મૂકતા રહેજો. અમે શોર્ટલી હવે આ સેક્શન પછી તમારા ક્વેશ્ચન આન્સર જ ઉપર જઈશું. તો આવી રીતના જે છે ચોઇસ ફિલિંગ વર્ક કરતી હોય છે. લાસ્ટ સ્લાઇડ તમને એક બતાવી દઉં કે ચોઇસ ફિલિંગ કરવા ટાઈમે તમારે શું ધ્યાન રાખવાનું છે. એક વસ્તુ તો છે કે તમે તમારો મેરિટ રેન્ક કેટલો છે એ પહેલા જોઈ લેજો, રાઈટ. મારો મેરિટ રેન્ક કેટલો છે એનું પહેલા ધ્યાન રાખવું અને લાસ્ટ યરનું કઈ કોલેજીસમાં કઈ બ્રાન્ચ માટે કેટલા મેરિટ સાથે એડમિશન અટકા છે, કટ ઓફ, બરોબર. કટ ઓફ જે આપણે કહીએ છીએ ને કે ભાઈ પ્રીવિયસ યરમાં આ કોલેજનું કટ ઓફ આટલું છે એટલે કે આટલા મેરિટ સુધીમાં બધા એડમિશન જે છે પેક થઈ ગયા છે, રાઈટ. તો એ આપણે એક રિફર કરી શકીએ છીએ. એ ડોક્યુમેન્ટ બી એસીપીસી ની વેબસાઇટ ઉપર મળી જાય છે, રાઈટ. તો એ ડોક્યુમેન્ટ બી આપણે રિફર કરી આપણા મેરિટ રેન્ક પ્રમાણે મને આ કોલેજમાં મળશે કે નહીં મળે એનો એક અંદાજો આપણે લગાવી શકીએ છીએ. બીજી એક બહુ જ સારી વસ્તુ આપણે કરી શકીએ છીએ કે આપણો એક પ્રાયોરિટી લિસ્ટ જે છે અત્યારે જ પ્રિપેર કરી શકીએ. અત્યારે આપણી પાસે સમય છે, હજી 12 ઓગસ્ટ સુધી આપણે ચોઇસ ફિલિંગ મોક રાઉન્ડ જે છે 12 ઓગસ્ટ પછી સ્ટાર્ટ થવાનું છે. તો ત્યાં સુધીમાં આપણે આપણું પ્રાયોરિટી લિસ્ટ જે છે એ પ્રિપેર કરી શકીએ છીએ, રાઈટ. અને એ પ્રાયોરિટી લિસ્ટ પ્રમાણે જે બી કોલેજમાં આપણે જવાની વધારે ઈચ્છા હોય છે એ કોલેજની બધી જ કોલેજની વિઝિટ કરવી બહુ જ જરૂરી છે. કારણ કે કોલેજ વિઝિટ શું કામ જરૂરી છે? કારણ કે સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું કે આપણે મોલમાં ક્લોથ્સ બી લેવા જતા હોઈએ છીએ ત્યારે બી આપણે 2 થી 3 ટ્રાયલ કરતા હોઈએ છીએ, રાઈટ. તો આ તો આપણું 4 વર્ષની કેરિયરનો સવાલ છે કે આપણે વાત કરીએ તો આ જે તમારા 4 વર્ષનું શિક્ષણ છે, 4 વર્ષનું એજ્યુકેશન છે, એના ઉપરથી જ તમને તમારું જે જોબ જે છે અથવા તો તમારું જે ફ્યુચર ડ્રીમ જે છે એ તમે ફૂલફિલ કરશો, રાઈટ. અત્યાર સુધી 12th સુધી જે બી તમારું એજ્યુકેશન હતું એ તમને સારી કોલેજ અથવા તો તમારી મનપસંદની કોલેજ અપાવશે, પણ કોલેજના એજ્યુકેશન ઉપરથી તમને કઈ જોબ જોઈએ છે અથવા તો તમારું ડ્રીમ શું છે એ ડિસાઇડ થશે. તો કોલેજ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો જે બી તમારું પ્રાયોરિટી લિસ્ટ છે એ કોલેજની એકવાર મુલાકાત લઈ લેવી. મુલાકાત લેશો એટલે તમને આઈડિયા આવશે કે એકચ્યુઅલીમાં આ કોલેજમાં મારે જવું જોઈએ કે નહીં. એ પ્રમાણે ફરીથી તમારું પ્રાયોરિટી લિસ્ટ જે છે એ તમે ચેન્જ કરી શકો છો. એન્ડ એ પ્રમાણે તમારું ચોઇસ ફિલિંગ સ્ટ્રેટેજી જે છે એ અવેલેબલ સીટ્સ કેટલી છે, કઈ બ્રાન્ચમાં મારે લેવું અને મેરિટ રેન્ક કઈ રીતના ચાલે છે એ પ્રમાણે તમારી એક પ્રાયોરિટી લિસ્ટ જે છે એ સેટ કરી શકો છો. તો બેઝિકલી આટલા જે પોઈન્ટ્સ જે છે એ આ બેઝિક પોઈન્ટ છે. એમ તો ઘણા બધા બીજા બી પોઈન્ટ છે પણ એટલીસ્ટ આપણે સ્ટાર્ટિંગ ફેઝ ઉપર આટલી વસ્તુનું ધ્યાન રાખી શકીએ, રાઈટ. તો આ બધી વસ્તુ હતી. એટ ધ એન્ડ અમે તમને એક ગૂગલ ફોર્મ બી શેર કરશું. આ ગૂગલ ફોર્મમાં જો અમે કોઈ બી પ્રશ્ન તમારા દેવામાં રહી ગયા હોય અથવા તો તમને બીજા કોઈ બી સમયે કઈ બી પ્રશ્ન આવતા હોય તો આ ગૂગલ ફોર્મ ફિલ કરી અને તમે તમારા પ્રશ્નો જે છે અમારા સુધી પહોંચાડી શકો છો. ઇન ફ્યુચર અમે તમને કોલ કરીને અથવા તો મેસેજ કરીને તમારા પ્રશ્નોનો આન્સર આપશું, રાઈટ. હવે આપણે જોઈ લઈએ કે ચેટમાં કોના ક્વેશ્ચન આવેલા છે. તો હું મારું અત્યારે સ્ક્રીન શેરિંગ જે છે એ અહીંયા બંધ કરું છું અને તમારા ચેટમાં જે પ્રશ્નો આવેલા છે એને જોઉં છું. પેલો પ્રશ્ન જે મને પટેલ આર્યન તરફથી આવેલો છે કે સર TFWS શું છે? તો TFWS જનરલી ટ્યુશન ફી વેવિયર સ્કીમ છે. એટલે કે બધી પ્રાઇવેટ કોલેજીસમાં ગવર્મેન્ટની 5% સીટ્સ જે છે એ રિઝર્વ હોય છે. તો જો તમે TFWS તહેત તમે ત્યાં એડમિશન તમને સીટ્સ મળતી હોય છે તો તમારી જે ફીસ જે છે એ એકદમ શૂન્ય થઈ જાય છે અથવા તો 0 થઈ જાય છે. એ કેસમાં તમારે ફીસ જે છે એ ગવર્મેન્ટ પે કરે છે, તમારે પે કરવાનું નથી હોતું. તો TFWS તહેત અગર જો તમને અહીંયા એડમિશન મળે છે તો ત્યાં તમારે ફીસ પે કરવાની નથી હોતી. એના બી એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે, રાઈટ. એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં તમારી ફેમિલી ઇન્કમ અને તમારું કાસ્ટ સર્ટિફિકેટ જે છે એ કન્સિડર થાય છે. એના માટે બી ડિટેલ વિડીયોઝ આપણા યુટ્યુબ ચેનલ ઉપર આપેલા છે. તો અહીંયા બી એક યુટ્યુબ વિડીયોની આપણે લિંક શેર કરેલી છે, ત્યાંથી આપણા સેફ્રોનીની યુટ્યુબ ચેનલમાં જઈ
એક લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ વાળો વિડીયો હશે જે રિસેન્ટલી અમે બનાવેલો છે. એમાં તમે જોઈને ચેકઆઉટ કરી શકો છો કે TFWS માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે અને શું એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે. તો ત્યાંથી તમને વધારે આઈડિયા આવી જશે. જનરલી જે TFWS નો એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે એમાં 8 લાખ તમારી ઇન્કમ જે છે એનાથી વધારે ના હોવી જોઈએ, 8 લાખથી ઓછી હોવી જોઈએ. તો બેઝિકલી TFWS સ્કીમ જે છે એ આ છે. આઈ હોપ પટેલ આર્યન તમને ખબર પડી ગઈ હશે કે શું છે TFWS. ઓકે, કેટલો કદાચ આ જ પ્રશ્ન આવે છે કે સર TFWS માં સિલેક્ટ કેવી રીતે કરવાનું. સર આજુ સિલેક્ટ કરી શકીએ TFWS. જો તમે જ્યારે રજીસ્ટ્રેશન ફોર્મ ફિલ કરો છો ને ત્યારે તમને પૂછવામાં આવે છે કે તમે TFWS સ્કીમ માટે ઇન્ટરેસ્ટેડ છો કે નહીં. તો જો તમે ત્યારે ના પાડી હશે ને તો પછી તમે TFWS માં આગળ તમારું સિલેક્શન જે છે નહીં કરી શકો. પણ જો તમે યસ આપેલું જ હશે તો તમને અવેલેબલ ઓપ્શન્સમાં જ બતાવશે એક સેફ્રોની નોર્મલ કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ, સેફ્રોની TFWS કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ, એવી રીતના તમને ચોઇસીસ બતાવવામાં જ આવશે. તો એ પ્રમાણે તમે તમારી TFWS સ્કીમ જે છે એ પ્રમાણે તમારું સિલેક્શન ચોઇસ ફિલિંગમાં કરી શકો છો TFWS સાથે. પણ જો તમે રજીસ્ટ્રેશન ટાઈમે એ સિલેક્ટ નહીં કર્યું હોય તો તમને એ ઓપ્શન નહીં બતાવે અને તમે એમાં તમારું ચોઇસ ફિલિંગ જે છે TFWS સાથે નહીં કરી શકો. ગૂગલ ફોર્મની લિંક બી અહીંયા કુનાલ સરે શેર કરેલી છે. તો કોઈ બી પ્રશ્ન તમને પાછળથી આવે છે તો ત્યાં તમે તમારા પ્રશ્નો જે છે ચોક્કસથી તમે શેર કરી શકો છો. ઓકે, બીજો એક ક્વેશ્ચન છે કે હર સાલ મેરિટ માર્ક્સ બદલે છે કે પછી ચેન્જ થાય છે. મેરિટનું કેવું છે કે કોવિડ પછીથી મેરિટ કેલ્ક્યુલેશનના ક્રાઇટેરિયા ચેન્જ થયા છે. સ્ટાર્ટિંગમાં આપણે 60% જે છે તમારા બોર્ડ જે તમારું PCM જે છે એનું કન્સિડર થતું હતું અને 40% જે છે ગુજકેટનું કન્સિડર થતું હતું. પણ લાસ્ટ યરથી એટલે કે કોવિડ પછીથી 50-50% થઈ ગયું છે કે 50% PCMનું અને 50% જે છે એ ગુજકેટના સ્કોર ઉપરથી તમારું મેરિટ બને છે અને એના ઉપરથી એક મેરિટ રેન્ક જે છે એ જનરેટ થાય છે. તો તમે પ્રીવિયસ યરનું જે મેરિટ જે છે એ તમે રિફર કરી શકો છો કારણ કે એ જે છે આ ક્રાઇટેરિયા જે 50-50% ક્રાઇટેરિયા છે એ પ્રમાણે જ ડેવલપ થયેલું છે. રાઈટ, તો આઈ હોપ કે તમને આ આન્સર મળી ગયો હશે. છતાં બી કંઈ બીજા પ્રશ્ન થતા હોય તો તમે ચેટ બોક્સમાં મૂકી શકો છો. મારી પાસે આટલા પ્રશ્નો આવેલા છે. સર કુણાલ સર તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે એડ્રેસ કરી શકો છો. NIOS બોર્ડથી કમ્પ્લીટ કરેલું છે અને ACPC રજીસ્ટ્રેશન નથી થયેલું તો શું હું એડમિશન લઈ શકું સેફ્રોનીમાં? તો હા, જરૂરથી તમે લઈ શકો. એના માટે આપને ઓફલાઈન અહીંયા આવવું પડશે અને પ્રક્રિયા જે છે પ્રોસેસ આપણે કરવી પડે. NIOS બોર્ડ જે લોકો નથી જાણતા એમના માટે કે ઇટ્સ લાઈક વન ઓપ્શન કે આ બોર્ડ જેમ આપણે CBSE છે, જેવી રીતે આપણે ગુજરાત હાયર એજ્યુકેશન બોર્ડ છે, એવી જ રીતે આપ ત્યાંથી પણ કરી શકો છો. સો આઈ થિંક એનો આન્સર ક્લિયર છે. ઈનાની સર, કોઈ પ્રશ્ન આપને પણ આવ્યો હોય તો એમ એક હજુ પ્રશ્ન આવ્યો છે. MYSY સ્કોલરશિપ દર વખતે મળે પર 80% ઉપર હોય તો ને? હા, બરોબર છે. MYSY સ્કોલરશિપની ક્રાઇટેરિયા એવો છે કે આપની વાર્ષિક આવક 6 લાખથી નીચે હોવી જોઈએ અને 80% થી ઉપર હોવું જોઈએ. એટલે કે 80 અથવા 80 થી ઉપર હોય તો એ વિદ્યાર્થી MYSY સ્કોલરશિપ લાગુ પડે. તે છતાં પણ અમે આપને એક એડવાઇસ આપીએ છીએ કે ડોક્યુમેન્ટેશન એના ઉપર જવા કરતા નજદીકના સમાજ કલ્યાણ અધિકારીની ઓફિસ ઉપર ખાસ એકવાર જઈ આવવું. ત્યાં આપ ખાસ તમારા ડોક્યુમેન્ટ સાથે લઈને જજો અને એમને તમારો કેસ ખાસ ડિસ્કસ કરજો. અને બીજું કે ACPCની સાઇટના નીચે પણ તથા ACPCની સાઇટ ઉપર પણ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ કરીને વેબસાઇટની લિંક આપેલી છે. ફરીથી કહું છું, નેશનલ સ્કોલરશિપ પોર્ટલ કરીને છે. એના ઉપર આપ જઈ આપનું રજીસ્ટ્રેશન કરાવી અને ત્યાં ભારતમાં જેટલી પણ સ્કોલરશિપ્સ અવેલેબલ છે એનું લિસ્ટ મૂકેલું છે ત્યાં વિથ માહિતી. તો ત્યાં જઈને એકવાર ખાસ વિદ્યાર્થીને વિનંતી છે કે એકવાર એક્સપ્લોર કરી જુઓ. બધી કાસ્ટ માટે, ઓપન માટે પણ, તેજસ્વી વિદ્યાર્થીઓ હોય એવા વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશિપ્સ પણ છે. તો એ માહિતી આપને નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર મળી જશે અને સમય મળશે તો અમે ચેટબોક્સમાં પણ એની લિંક આપવા માટે મૂકી દઈશું અંદર. પ્રશ્ન ચાલુ રાખીશું આપણે. ઈનાની સર, કોઈ પ્રશ્ન આવ્યો હોય તો જરાક જોઈ શકીએ.
હેલો, જે ડિપ્લોમાની ટોકન ફીસની વાત કરો છો ને તમે, જે ફર્સ્ટ રાઉન્ડમાં સપોઝ તમને સેફ્રોનીમાં એડમિશન મળી ગયું અને કન્ફર્મ કરાવવું છે તો તમારે 10,000 રૂપીઝ ટોકન મની પે કરવાનો હોય છે ડિપ્લોમા માટે ખાસ, બરાબર છે, જે ઓનલાઈન જ હોય છે એનું પેમેન્ટ પણ. ઓકે. ઓકે, મને એક અહીંયા ક્વેશ્ચન આવેલો છે કે વોટ ઇઝ M/S5 ફોર્મ ફોર ડિપ્લોમા? M/S5 સ્કીમ જનરલી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના છે. આના તહેત તમે જે હાયર ડિગ્રી કોર્સીસ અથવા ડિપ્લોમા કોર્સીસમાં એડમિશન લેવા માંગતા હોય તો તમને અરાઉન્ડ 50% સુધી સ્કોલરશિપ ગવર્મેન્ટ તરફથી મળે છે. ડિપ્લોમા માટે અથવા તો ડિપ્લોમા ટુ ડિગ્રી માટે અથવા તો ડિગ્રી માટે બી M/S5 ના ક્રાઇટેરિયા હોય છે, એલિજિબિલિટી ક્રાઇટેરિયા હોય છે. ડિપ્લોમા માટે ખાસ કરીને વાત કરીએ તો જેમ કુનાલ સરે કીધું કે 80% તમારું એના કરતાં વધારે હોવું જોઈએ અને 6 લાખ કરતાં તમારું ઇન્કમ જે છે એનાથી વધારે ના હોવું જોઈએ. તો આ બે કેસમાં તમે M/S5 માટે એલિજિબલ છો. એના માટે તમારે જે M/S5 ની વેબસાઇટ ઉપર જઈ એના જે ફોર્મનું રજીસ્ટ્રેશન જે છે એ બધું કરવાનું હોય છે. છતાં બીજું વધારે ડિટેલ્સ જોતી હોય તો તમે અહીંયા નેશનલ સ્કોલરશિપ પોર્ટલ કુનાલ સરે એમની લિંક જે છે મૂકેલી છે, ત્યાંથી તમે વધારે ડિટેલ્સ જે છે લઈ શકો છો. એન્ડ છતાં બી વધારે કંઈ બી તમારે જોતું હોય તો ડેફિનેટલી તમે અહીંયા જે ગૂગલ ફોર્મની લિંક જે છે એ ફિલ કરી દેજો, રાઈટ. તો અમારા ફેકલ્ટી મેમ્બર્સ તમને અનુકૂળતા પ્રમાણે કોલ અથવા તો મેસેજ થ્રુ બધા તમારા પ્રશ્નો જે છે એ તમને ડાયરેક્ટલી કહેવાય ને કે આન્સર કરવાની કોશિશ કરશે. તો ડેફિનેટલી તમે આ ફોર્મની લિંક અહીંયા ફરીથી શેર કરવામાં આવેલી છે. ડેફિનેટલી આજે કંઈ બી તમારા પ્રશ્ન આવે છે તો ત્યાં તમે મૂકી શકો છો, રાઈટ. બીજો કોઈ પ્રશ્ન કોઈ બી વિદ્યાર્થી મિત્રોને છે? ફાઇન, તો ઓકે, આઈ ગેસ કે યસ. ફાઇન. આઈ ગેસ આ વખતે જેટલી ઇન્ફોર્મેશન આપી, આશા રાખીએ કે આપના માટે બહુ જ યુઝફુલ રહી હશે. સાથે આવનારા સમયમાં પણ અમે આવા વેબિનાર્સ કરવાના ઈચ્છીએ છીએ. તો તમારા કોઈ પ્રશ્નો હોય ગૂગલ ફોર્મમાં મૂકી દેજો, તો એના આધાર ઉપરથી પણ આઈડિયા આવશે અને બીજાને પણ મદદરૂપ થઈ શકે. સો આઈ ગેસ ધેટ બધાએ એ લિંક અને બધું નોટ કરી લીધું હશે. તો હવે આપણે રજા લઈએ આપની, અને ચોક્કસ અમે તમારી સાથે જોડાયેલા છીએ. આ ફોર્મ ગમે ત્યારે ભરી શકો છો અને એમાં તમારો પ્રશ્ન મોકલી શકો છો. અમારા એક્સપર્ટ્સ અથવા તો અમારું જે એસીપીસી હેલ્પ સેન્ટર છે ત્યાંથી આપને કોલ આવી જશે અને તમારા પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે. અને બધાને પણ મોક રાઉન્ડની અંદર ચોઇસ ફિલિંગ માટે બેસ્ટ વિશિસ. અને ખાસ જે પણ ચોઇસ ફિલિંગ કરો એ પહેલા એ કોલેજની ખાસ મુલાકાત લો અને એના વિશે પૂરેપૂરું જાણો અને પછી જે ચોઇસ ફિલિંગનું લિસ્ટ તમારું તૈયાર કરીને એને ફિલઅપ કરજો. ફાઇન, થેન્ક યુ ઓલ ઓફ યુ. હવે આપણે મીટિંગ લીવ કરી શકીએ. થેન્ક્સ.